અમદાવાદમાં ધંધુકામાં યુવકની હત્યા બાદ બુલડોઝર એક્શન। હત્યા કેસના મુખ્ય આરોપી રિઝવાનનું ગેરકાયદે બાંધકામ દૂર કરાશે। રિઝવાનના ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવશે। રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરાશે। બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી કરાશે। મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। કઈ રીતે આરોપીઓના ઘરે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, આજે સવારથી ધંધુકામાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે હાલમાં આ બુલડોઝર જે હત્યા કેસનો મુખ્ય આરોપી છે રિઝવાન મણિયારના ઘરે પહોંચ્યું છે અને રિઝવાન મણિયારના ઘરે હાલમાં જે વીજ જોડાણ છે તે કાપવાની કાર્યવાહી શરૂ છે। વીજ જોડાણ કાપ્યા બાદ જે પણ મકાનનું ગેરકાયદેસર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે। અને હાલમાં હું જણાવીશ કે અહીં ધંધુકા નગરપાલિકા દ્વારા હાલમાં અહીં નોટિસ લગાડવામાં આવી છે અને નોટિસમાં શું લખવામાં આવ્યું છે તે પણ આપણે જાણીશું। હાલમાં આ નોટિસ લગાડવામાં આવી છે તેમાં હમીદાબેન અનવર ખાન પઠાણ છે કે જેઓ નસીબ સોસાયટીમાં રહે છે અને આ નસીબ સોસાયટીમાં તેમને આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ લગાડવામાં આવી છે। ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ નોટિસ રજૂ કરી અને જે પણ બાંધકામ કર્યું તેની મંજૂરી હોય તો તે પુરાવા સહિત 3 દિવસમાં રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે। આમ જો 3 દિવસમાં જો આધાર પુરાવા અને જે બાંધકામની મંજૂરી છે તેમના આધારભૂત પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ઘરનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે। અંદાજિત 1984માં હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, પ્લોટ હતા તેની ફાળવણી કરવામાં આવી હતી અને તેના પર કરેલા બાંધકામ પર જો આધાર પુરાવા નહીં રજૂ કરવામાં આવે તો સંપૂર્ણ ડિમોલેશન કરવામાં આવશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।